રામાનંદી સાધુ સમાજના ઉત્કર્ષ માટે વર્ષોથી કામ કરતી એક સંસ્થા એટલે રામાનંદી સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ, ગુજરાત રાજ્ય મંડળ. અને એ રાજ્ય મંડળ દ્વારા સાવરકુંડલામાં શ્રી બજરંગદાસ બાપા કન્યા છાત્રાલય ચાલી રહ્યું છે. દીકરીઓના ભણતર માટે, તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સુંદર ત્યાં વ્યવસ્થાઓ છે. અને આ સંસ્થાએ દરેક તાલુકા મંડળો સુધી પહોંચીને સમાજને સંગઠિત કરવાના પ્રયાસો કર્યા છે. જ્યારે સોશિયલ મીડિયા નહોતું ત્યારે રામદૂત, રામ ભક્તના મુખપત્રના માધ્યમથી પણ સમાજને માર્ગદર્શન આપ્યું છે, સમાજને જોડ્યો છે. આવી સંસ્થા દ્વારા નિત નવા કાર્યક્રમો થતા હોય છે. સંસ્થામાં લિફ્ટ અને એલિવેટરના જે ઉદ્ઘાટન અને દાતાઓના સન્માનનો ભવ્ય કાર્યક્રમ સાવરકુંડલા ખાતે યોજાયો હોય ત્યારે બહોળી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ, સાધુ સંતો, મહંતો અને આ વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. राजा राम राम राम, सीता राम राम राम, जय सियाराम. सावरकुंडला खाते श्री गुजरात रामानंदी साधु समाज उत्कर्ष मंडळનું બજરંગદાસ બાપા રામાનંદ ગુરુકુળ કન્યા છાત્રાલય આવેલું છે. તે છેલ્લા 35 વર્ષથી કન્યાઓને સંસ્કાર સાથેનું શિક્ષણનું કામ કરી રહી છે. સમગ્ર ગુજરાતના મંડળોનું મંડળ એટલે શ્રી ગુજરાત રામાનંદી સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ. આ મંડળની સાથે 34 પેટા મંડળો કાર્યરત છે. સમગ્ર ગુજરાતમાંથી આ મંડળના 270 જેટલા જનરલ સભાના સભ્યો છે. અને રામભક્ત મુખપત્ર નામનું મેગેઝિન દર મહિને આપણે પ્રકાશિત કરીએ છીએ. એમ સમાજને જાગૃતિનું કામ, સમાજમાં શિક્ષણ બળવત્તર બને અને ઓછા ખર્ચે દીકરીઓને અભ્યાસ અને આવાસીય સુવિધા પ્રાપ્ત થાય એવા પ્રયત્નો આ મંડળ કરી રહ્યું છે. સમગ્ર ગુજરાતની અંદર 35 વર્ષમાં ઓછામાં ઓછી 3500 દીકરીઓ આસપાસ આ સંસ્થામાંથી શિક્ષણ લઈને પૂર્ણ શિક્ષણ કરીને પોતાના પરિવારોમાં એ પોતાના આજીવિકા આગળના ક્રમે નોકરી, ધંધા, વ્યવસાયમાં કાર્યરત છે. ત્યારે સમાજના ઉત્કર્ષનું સુંદર મજાનું નમેનાદુર મંડળ આ ગુજરાત રામાનંદી સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ છે. એમના તમામ ટ્રસ્ટીઓ, તમામ હોદ્દેદારો દર વર્ષે 5 વર્ષે ચૂંટણી થાય છે. સંપૂર્ણ લોકશાહી ઢબે આ મંડળ કાર્યરત છે. આ મંડળ પાસે 1 કરોડ ને 10 લાખ રૂપિયા જેવી માતબર રકમનું અનામત ભંડોળ પડ્યું છે. અને સમગ્ર ગુજરાતમાંથી 350 આસપાસની મિષ્ટ ભોજન તિથિઓ આ સંસ્થામાં નોંધાયેલી છે. આમ શિક્ષણ સાથે સંસ્કારનું કામ કરતી કોઈ પણ સંસ્થા હોય તો શ્રી બજરંગદાસ બાપા રામાનંદ ગુરુકુળ કન્યા છાત્રાલય, એનો હું વર્તમાન પ્રમુખ અરુણભાઈ દ્વારકાદાસ દેવ મુરારી, વ્યવસાયે નિવૃત્ત પ્રાથમિક શિક્ષક, આપને જય સિયારામ કહું. શ્રી બજરંગદાસ બાપા કન્યા છાત્રાલયમાં કન્યાઓ માટે બેસ્ટ સુવિધાઓ આપવામાં આવી રહી છે. અને ત્યાં અભ્યાસ કરતી દીકરીઓએ શું કહ્યું આ સંસ્થા માટે, આવું તેના મુખે સાંભળીએ. સિયારામ. મારું નામ કુબાવટ ટ્વિંકલ વિજયભાઈ છે. હું ગામ જસદણ, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટથી આવું છું.
હું શ્રી બજરંગદાસ બાપા રામાનંદ ગુરુકુળમાં અભ્યાસ કરું છું. મારું આ સંસ્થામાં દ્વિતીય વર્ષ છે અને મને આ સંસ્થા ખૂબ પ્રિય છે. જય સિયારામ. મારું નામ લશ્કરી કલ્પના છે. હું વાંડળિયા ગામમાંથી આવું છું, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. મારું આ સંસ્થામાં પ્રથમ વર્ષ છે. હું 11મા ધોરણમાં અભ્યાસ કરું છું. મને આ સંસ્થા ખૂબ જ પ્રિય છે. સીતારામ. મારું નામ બાવનિયા સાક્ષી કિરણભાઈ છે. હું ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. આ સંસ્થામાં મારું ત્રીજું વર્ષ છે. ગામ સાજાવદર, તાલુકો જિલ્લો અમરેલી. આ સંસ્થા મને ખૂબ જ પ્રિય છે અને મારી એવી ઈચ્છા છે કે આ સંસ્થામાં દરેક દીકરીઓને આવવું જોઈએ અને આ સંસ્થાની પહેરવેશ ખૂબ જ સારી છે. અહીંના ટ્રસ્ટીઓ ખૂબ જ સારા છે. જય સિયારામ. જય સિયારામ. સાથે જણાવો કે મારું નામ ખોજીજી રિધિશા રાજેશભાઈ છે. હું ધોરણ 11 આર્ટ્સમાં અભ્યાસ કરું છું. મારું ગામ પીપળી તાજી બોટાદ છે. આ સંસ્થામાં મારું પ્રથમ વર્ષ છે. આ સંસ્થા ખૂબ જ સુંદર છે. જય સીતારામ. મારું નામ નિમાવત નિરાલી ભરતભાઈ છે. હું ધોરણ 11 આર્ટ્સમાં અભ્યાસ કરું છું. હું ગામ મેટોડા, તાલુકો લોધિકા, જિલ્લો રાજકોટથી આવું છું. મને આ છાત્રાલય અતિ પ્રિય છે અને મને આ બજરંગદાસ બાપા ગુરુકુળમાં ખૂબ જ મજા આવે છે. સીતારામ. મારું નામ કુબાવત જેનિશા ધર્મેશભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારું ગામ ઇંગોરાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલીથી આવું છું. આ સંસ્થામાં મારું દ્વિતીય વર્ષ છે. આ સંસ્થા મને ખૂબ પ્રિય છે. અહીંયા જમવાનું પણ સારું છે, ગૃહપતિ પણ સારા છે. સીતારામ. મારું નામ છે લશ્કરી જાનવી વિપુલભાઈ. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આ સંસ્થામાં મારું દ્વિતીય વર્ષ છે. હું ગામ રાજકોટ, તાલુકો જિલ્લો રાજકોટથી આવું છું. આ સંસ્થા ખૂબ જ સારી છે. અહીંયાનું જમવાનું પણ ખૂબ જ સારું છે. સીતારામ. મારું નામ રામકબીર ગ્રીષ્મા વસંતભાઈ. આ સંસ્થામાં મારું દ્વિતીય વર્ષ છે. ગામ ખડિયા, તાલુકો માણાદા, જિલ્લો જુનાગઢ. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આ સંસ્થામાં મારું દ્વિતીય વર્ષ છે અને અહીંની બધી બહેનો આપણે બહેનની જેમ રાખે છે અને અહીંયા ખાવા પીવાનું બધું બહુ જ સારું હોય છે. સીતારામ. મારું નામ સુખાનંદી હેતવી પ્રદ્યુમનભાઈ છે. હું ગામ ચાંદ્રાવાડી, તાલુકો મેંદાડા, જિલ્લો જુનાગઢથી આવું છું. આ સંસ્થામાં મારું દ્વિતીય વર્ષ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આ સંસ્થા મને ખૂબ જ પ્રિય છે. આ સંસ્થાને મને ગૃહપિતા અને ગૃહમાતા ભાઈ મને ખૂબ પ્રિય છે. સીતારામ. સીતારામ. મારું નામ કુબાવત ડેન્સી વિજયભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આ સંસ્થામાં મારું દ્વિતીય વર્ષ છે. હું ગામ જસદણ, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટથી આવું છું. આ સંસ્થા મને ખૂબ જ પ્રિય છે. અહીંનો પહેરવેશ જોઈને અને બધા પોતપોતાની દીકરીઓને અહીંયા મોકલે છે. સીતા.